તારીખે મેં કીધું એ તો જીવરાજ બાપુએ લખાવેલી છે આજીવન. સત્તાધારની પરંપરા એ આ સંતો દ્વારા જળવાતી આવી છે એટલું નહીં, વિશેષ ખવાઈ કરી અને આ સંતોએ જાળવી છે. એવા વિજય બાપુના ચરણોમાં મારા વંદન. અહીંયા પરસોત્તમ પરિબાપુ, હમણાં બે ભજનિક સંજયભાઈ ને અમિતભાઈ એને પણ આપણે સાંભળ્યા. હજી ભજનોના ભાતીગળ ગાયક અને લાયક એવા સમરથસિંહભાઈને પણ આપણે સાંભળવાના છે. આ બધા વાદ્યવૃંદ, ખોડિયાર સાઉન્ડના માઇક છે. આપ જ્યાં બેઠા હશો ત્યાં તમારી તસવીરને કેમેરામાં કંડારી લે એવા 9મા ગ્રહ સમા આ વિડીયોગ્રાફર છે. બધાને અમે આવકારીએ છીએ. અહીં તો એ આવે જેને આપો ગીગો બોલાવે. લીલા ને જા ફરકતા ને લીલી છમના ઘેર એ જુઓ આપા ગીગા ને આંગણે એ ડોલ્યો હરદમ લીલા લે સતાધારમાં સતને હાથવી ગીરમાં પીર ગીગડો બિરાજે. એ આરતી ટાણે નીત નકલંક રમે લીલુડા ઘોડ લે ગગન ગાજે. જ્યોતું જળહળે નોબતું ગળગળે ધમધમે ધૂપને નેજા ફરકતા કઠણ કળ જુગમાં પીર તું ગીગડા માનવીના બધા દુઃખ હરતા. જુઓ માનવીના બધા દુઃખ હરતા. પતિયલ પાંગડા આંચડા કોઠિયા આંગણે આવે ત્યાં રોગ જાવે. આસ પૂરણ કરે કાજ સગડા સરે. અને આસ મનની ફળે. આ જગ્યામાં આવો ત્યાં તમારા ચિત્તમાં શાંતિ થાય એવી આ જગ્યા. એમાં આજે પ્રભુદાનભાઈ સુરુ એમને ઘણા પુસ્તકો લખ્યા. એમાંનું આ ગંગા અવતરણ પુસ્તક એમનું પણ આજે અહીંયા વિમોચન થવાનું છે. એ પણ આનંદની વાત છે. પ્રભુદાનભાઈ સુરુનું પુસ્તક વાંચવું એ પણ એક જીવનમાં લાવો છે. કેટલું એનું મનોમંથન. હા, લખવું એ અઘરી બાબત છે, બધાયથી લખી ન શકાય. સત્તાધારના ઘણા પુસ્તકો એને લખ્યા છે, માતાજીના ઘણા પુસ્તકો લખ્યા છે, અને હજી આપો ગીગો એમની કલમે ઘણા પુસ્તક લખાવે એવી હું અહીંથી શુભકામના વ્યક્ત કરું છું. આ કૃપા હોય તો થાય, કૃપા વિના કાંઈ ન થાય. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા. તખતદાન રોહડીએ લખ્યું છે જેના ઉપર કૃપા છે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. અલગારી કે આળસુ થઈ ન આખું ફોવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. નકરું મોજમાં નહીં પણ અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. હમણાં એક ભાઈને મેં પૂછ્યું તારા બાપુજી શું કરે છે? મને કે અફસોસ કરે છે. એ કેટલા ગળે આવી ગયા છે. હા, એક દી મને એક ભાઈ પૂછ્યું, મને કે ધીરુભાઈ પ્રોગ્રામ આપો એને કેટલા વર્ષ થયા? કીધું 40 વર્ષ થયા. તો મને કે નાના હતા ત્યારે તમે શું કરતા હતા? કીધું તે દી અમે મોટા થતા હતા. હા, આ પ્રવૃત્તિ તો આમને ચાલુ જ છે. આ પદયાત્રાની શરૂઆત ક્યાંથી થઈ? કીધું પગ આવ્યા ત્યાંથી.
હાલવા શીખ્યા પછી કોઈ માણસ પગ વારીને બેઠો નથી, બોલ, હાલ્યા જ રાખે. હા, તમે એરપોર્ટ જાઓ તો એટલો ટ્રાફિક છે, બસ સ્ટેન્ડમાં જાઓ તો એટલો ટ્રાફિક છે, ટ્રેનમાં જાઓ, રેલવે સ્ટેશને એટલો ટ્રાફિક છે, અને હાલીને જાઓ તો ટ્રાફિક છે, દવાખાનામાં જાઓ તો એમ થાય કે આખી દુનિયા માંદી છે. હા હા, અહીંયા રામ કૃપા એને રોજ દિવાળી. આપણે એક ભજન છે, હા, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કેવું રે. એમાં એક અંતરો આવે છે કે શાસ્ત્ર જોયા, પુરાણ જોયા, સર્વ તપાસી રે, રામ કૃપાથી કોઈ નહીં મોટું, સંત કૃપાથી રે. રામની કૃપા કરતા સંતની કૃપા બહુ મોટી. રામ કૃપાથી કોઈ ન મોટું, સંત કૃપાથી રે. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કેવું. આનંદ એ પણ એક ઈશ્વરનું રૂપ છે. તમે કોકનું દિલ દુભાવો તો પાપ લાગે, તો રાજી કરો એનું પુણ્ય લાગે ને. હા, અમે રોજ બધાને રાજી કરી છે. અમારી પાસે રૂપિયા આવે એ આનંદના જ આવે, અમે કાંઈ કોઈને દુભવીને તો લેતા નથી. ઘણા કે આ કલાકારો રૂપિયા લે છે, કીધું આ દેશમાં ગાંજો વેચવા વાળા, ચરસ વેચવા વાળા, દારૂ વેચવા વાળા, હથિયાર વેચવા વાળા રૂપિયા લે છે, તમે માલ તો સારો આપી છે ને. હા, આમાં શું ખોટું છે? હા હા હા, ઘણા માણસો બાપુ વજન કાંટા જે હોય, કાંટામાં તમે જોખો ને તો કાંટો વજન બતાવે, ગુણવત્તા ન બતાવે. એમ નો કે આ ઘઉં હળેલા છે, આ 1.5 મણ થયા એ બતાવે. હા હા, કાંટો વજન બતાવે, ગુણવત્તા ન બતાવે. હા, તમારે જો ખોટો માલ ખરીદવા માટે રૂપિયા તો હાથા જ દેવા પડે. કે નકલી ઘી ખરીદવું હોય તો કઈ નકલી રૂપિયા નહીં, રૂપિયા હાથા જ આપવો પડે, ભલે માલ ખોટો લ્યો. હા, આ વિચારવા જેવી વાત છે. અમારે અહીંયા એક ભાઈ મને કે મને સવારે ઉઠવાનું મન નથી થતું. મેં કીધું પછી તું શું કરી? મને કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય, એટલે કે સવારમાં ઉઠીને કામે વયો જાઉં છું. હા હા, અને જીવનમાં મહેનત જરૂરી. ઘણા એમ છે એમ તો કામ કરે નહીં ને જોવરાવ્યા જ રાખે. બોલો હું નડે? કીધું આટા મારે ઈ નડે. હા હા, રાશિ જોવરાવે, આ વર્ષ કેવું જાય. એટલે રાશિ પ્રમાણે નથી હાલતું. રાવણ અને રામની એક જ રાશિ. હા, ધીરુભાઈ અંબાણીની મારી બેયની એક જ રાશિ છે. હા, એને અંબાણી, મારે નો અંબાણી. હા, આ મહેનત નો અભાવ. હજી 2-3 ધીરુભાઈ તો રેકડી આંકે છે. હા, કામ કરો. હા, જીવનમાં મહેનત જરૂરી છે. હા, નકરી રાશિ જોવરાઈ રાખો એમ નહીં. તમે શું કામ કરો છો, તમારું કર્મ કેવું. ઘણા કે હા કે અહીં ભાઈ હું હળીયાળી કરીને હું ભેગું બાંધી જાઉં. કીધું બાંધી નથી જવું, અહીં કંઈક મૂકી તો જવું ને. એમાં કઈ હાવીને તળિયા જાતક કરીને જવાય કે હું લઈને આવ્યા ને હું લઈને જાવું, એવું નથી. માણસ અહીંયા પોતાનું ભાગ્ય લઈને આવે છે અને એનું કર્મ લઈને જાય છે. ભાગ લઈને માણસ જન્મે છે અને એનું કર્મ લઈને માણસ જાય. એક ભાઈ મને કે ધીરુભાઈ વડીલો એ કે કેટલી તકલીફો ભોગવી. હા, 2-3 જોડી લુગડામાં થીગડા મારી જિંદગી કાઢી નાખીને. અટાણે છોકરાનો જન્મદિવ હોય તો જન્મદિવ ઉજવે અને 30 જોડી લુગડા કેકું કપાય. બોલો. મેં કીધું ઈ તમારો વેમ છે. મને કે કેમ? મેં કીધું વડીલો ગુજરી ગયા ઈ જ પાછા જન્મમાં હોય કોને ખબર છે કે આ વખતે કામ જ નથી કરવું, ભલે 2 એકર વેચવું પડે વેચી નાખો, બાકી જલસા જ કરવા હે ને શું છે. હા, એક ડોશીમાં એની વહુ ને કે હું બહાર જાઉં છું, કાંઈ કામ છે? કે બસ ઈ જ કામ છે. હા, જાવ ઈ જ કામ છે. હમણાં શીરો બનાવીને ઠપકારી લો એમ. બોલો. હા, આમાં બોલતા હોય તો ઈકો થોડોક ઓછો રાખજો. હું ના ના, એ તો પતરા તો આમાં અમે નાના હતા તે દુના છે કે હમણાં નથી નાખ્યા. હા હા, અહીંયા શામજી બાપુ ભોવાય રમાડતા. હા, 40 વર્ષ. હા, અને એવા અને ઈ જે આપણા વ્યાસભાઈ છે એને સત્તાધાર ઉપર કેટલી શ્રદ્ધા. આ ગમે ત્યાં રમત લઈને જાય
તો સત્તાધારનો રાહડો ગાઈને ઈ જે રૂપિયા આવે ને ઈ 25 રૂપિયા હોય તોય ભલે, 100 રૂપિયા હોય તોય ભલે, 200 રૂપિયા હોય તોય ભલે, ઈ સત્તાધારની જગ્યામાં આપવા આવે કે આ સત્તાધારના રાહડાના રૂપિયા આવ્યા છે. તો સત્તાધારના સંતોના દિલ કેવા કે દાંત કાઢીને સ્વીકારી લે અને ખોબા ફરીને હામાં દે કે એ સત્તાધારના રાહડાના અમે લઈ છીએ, આ તમે લેતા જાઓ. હા, કારણ કે અહીંયા મનની જાણી જાય એવી સમાધિઓ છે. આ આપા ગીગાના સાનિધ્યમાં જઈને તમારે કહેવાનું કાંઈ નથી, એને મનની જાણી જાય, એને બધી ખબર છે. ખાલી ત્યાં મોઢું બતાવો તો એને શું તમારે તકલીફ છે એને ખબર છે. હા, ત્યાં કહેવાની જરૂર નથી. હા, એને આ તન કી જાણે મન કી જાણે, જાણે અંતર દિલ કી ચોરી, ઇનકે આગે ક્યાં छिपी रहेगी जिनके हाथ में जन्म मरण की डोरी. હા, અહીંયા ખાલી હાજરી જ પુરાવવાની, કાંઈ કહેવાની જરૂર જ નથી. હા, મંદિરે કોઈ પણ મંદિરે જાઓ, ભગવાનના મંદિરે ન્યાય કહેવાનું જરૂર નથી, કારણ કે મનની જાણે માં, મનની જાણે મિત્ર અને મનની જાણે ભગવાન. આ ત્રણેય સિવાય મનની ન જાણી શકે. હા, કદાચ ગરીબાઈ હોય અને નાનું બાળક હોય ને માં પાદરમાં કોકના વાડીએ ખેતરે કામે ગઈ હોય, છોકરું રોવા મંડે ને તો માને ખેતરમાં ખબર પડી જાય કે મારું છોકરું રોવે. શું કામ? એ મનની જાણી જાય. જગતનું દર્શન માં કરાવે. હા, બાપનો પરિચય માં આપે કે આ તારા બાપુજી, આ તારા કાકા, આ તારું કુટુંબ, હા આ તારો દેશ, આ તારું ગામ. આ આખા જગતનું દર્શન માં કરાવે. પછી કોક દીકરા મોટા થઈ અને આપા ગીગા જેવા થાય કે એની માનું દર્શન આખા જગતને કરાવે. કોક દીકરા શામજી બાપુ જેવા થાય, લક્ષ્મણ બાપુ જેવા થાય, હરિબાપુ જેવા થાય, જીવરાજ બાપુ જેવા થાય કે એની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છીએ. હા, બાળકને કાંઈ ખબર જ ન હોય. માનો પરિચય તો જન્મતાની સાથે હોય. માં આરે દીકરો હોય દીકરી તુકારે વાત કરે, માં મને આ લઈ દે, માં મને આમ કરી દે. બાપુજી આરે તુકારે વાત ન થાય. બાળક અને માં બે એક ઉંમરના હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે જ માનો જન્મ થાય છે, ત્યાં સુધી માં નથી કહેવાતી. બે એક ઉંમરના છે એટલે તુકારે વાત થાય. બાપુજી મોટા એટલે ફેણ ચડાવીને બેઠા હોય. હા, બાપુજીની ઓળખાણ માં કરાવે. કોઈ બાપે દીકરાની માની ઓળખાણ દીકરાને નથી કરાવી, અને બાપુજી ઓળખાણ કરાવે દીકરાને માની તો એને મગજમાં બેહે નહીં. હા, એમાં તકલીફ થાય. માં અને શાસ્ત્ર એમાં કોઈ દિવસ શંકા કોઈએ કરી નથી અને શંકા કરવાની નથી. માં અને શાસ્ત્ર બે ઉપર ભરોસો રાખવો જોઈએ. હા, આ આપણી જગ્યાએ એવું છે, એ ભરોસાની જગ્યાએ એવું છે, વિશ્વાસની જગ્યાએ એવું છે. આના ઉપર ભરોસો રાખો ને, એ ભરોસે હોઈ જાઓ ને, તમારું એકેય કામ અટકે નહીં, એવી આ જગ્યાએ એવું છે. ભરોસો હોવો જોઈએ. હા, તમે જો દૂધ જવારવું હોય તો છાંયનો છટકારો કરી અને ઢાંકીને હોઈ જાઓ, એ જામી જાય. વિશ્વાસ છે ને. હવે ઘડીક થઈને સીબા ઊંચકાવીને ઘોકા માર્યા રાખો તો એ ફેદેડા થઈ જાય. હા, જામે નહીં. હા, એક તપેલું દૂધ હોય એ બગાડવા સારું કાંઈ એક તપેલું સાઈઝ ન જોઈએ. ખાલી એમ શું આમ આંગળા બોરીને નાખો તો બગડી જાય. બગાડવામાં વાર ન લાગે. હા હા, સુધારવામાં વાર લાગે. આ માણસનો સ્વભાવ છે ને ધજાની પૂંછડી જેવો, એ થીર નથી થતું. મન થીર ન થાય. હા, વિશ્વાસ બેહતા વાર લાગે. હા, આ જગ્યા ઉપર જે કદાચ દરિયાના કાંઠે રહેતું હોય ને એને ભરોસો હોય ને કે આપો ગીગો મારું કામ અટકવા નહીં દે, એટલે એનું કામ અહીં આવે નહીં તો થઈ જાય. શું કામ? એને ભરોસો છે. વાહ, હા, ઈ એક લઈ લો. હા, આમ તો ડાયરા મોટા માણસની ડેલીએ દિવસના થતા. હા, આ તો દિવસના ટાઈમ નથી એટલે રાઈતે કર્યા. હા, આપણે કેમ લગ્ન ગીતું પેલા આ લગ્ન ગીત લગ્ન આવે ત્યાંથી ચાલુ થઈ જતા. હા, જાન પૈણીને આવે ત્યાં સુધી ગીત ગવાતા. છેલ્લે પાછી બાઈને તેડવા આવે તે દી ઉકેડી ઉઠાડે. લગ્ન આવે ત્યાં ઉકેડી બેહાડે, અને પાછું વાયણું તેડવા આવે તે દી ઉકેડી ઉઠાડી. આપણા દેશમાં જ છે. ઉકેડી બેહાડે, ઉકેડી ઉઠાડે. આ વિદેશમાં પેઠી ઉઠાડે, ઉકેડી ન ઉઠાડે કોઈ.
હા, આપણા બેનું દીકરીઓની બધા ગીત ગાતા. આ તો હવે આ બધા પૈસા થઈ ગયા ને ગાવા વાળાને બોલાવે. હા, ન આપણા હા, બીજા કોઈ ન હોય. અટાણે ગીત ગાવા વાળા બીજા આવે. બોલો, જેના છૂટા છેડા થઈ ગયા હોય લગ્ન ગીત ગાતા હોય. બેની બા ડાયા થઈને રહી ગયો. કીધું પણ તમે તો રહ્યો. હા હા, અમારા રાજકોટમાં એક ભાઈનું નામ અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ છે. એવડું મોટું લાંબુ નામ. હવે એમાં શેર બજારમાં કમાણો ને 45 વર્ષે લગ્ન થયા. આ લગ્ન આવ્યા તો બધા કલાકારોને બોલાવ્યા. નહીં કે તમે બધા આવો, તમને ચાર્જ આપી. મને ફોન આવ્યો. મેં કીધું હું ક્યાં ગાઉં છું? મને કે જાનમાં આવવાના 2 લાખ આપીશ, પણ તમે આવો. અમે બધા ગયા, પણ કોઈ કલાકાર એનું લગ્ન ગીત ન ગાય શકે. એનું પોતાનું નામ જ એવડું લાંબુ. લગ્ન ગીતમાં ફિટ તો થવું જોઈએ ને. હા, અલબેલડા મારે અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ ને વિરાતે ટપી જાય બધું. હા હા, અલબેલડા મારે અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ ના વીરા ફીટ નો બે. અમારો કલાકાર કે આ ગવા હે ને કીધું આ ચાર જ દીધું. એ કે એ નથી જોતો. 1100 ચાંદલો અમારા તરફથી. તો એના કાકા મને કે આટલા પૈસા દીધાના, કોઈ ગીત નો ગાયું. કીધી પૈસા નથી લેવાના. આમાં 1100 ચાંદલો કરાવે છે. અને આવડું મોટું નામ મેં કીધું કોને પાડ્યું? મને કે તમે કલાકાર છો, તમને ન ખબર હોય નામ કોણ પાડે? મેં કીધું ફઈ બાકી એને જ પાડ્યું. તો કીધું આવડું મોટું નામ. એ કે મુંબઈ રહેતા હતા, ત્યાંથી આવ્યા હતા ને બિયર પી ગયા હતા. આ તો સારું હતું. કીધું બિયર છે, કાંઈક બીજું હોત તો હજી 2-3 કૂપન ભેગા કરવા પડે. હા, એનું નામ જ એવડું થાય. મોટા માણસની ડેલીએ દિવસના ડાયરા થતા, અને ડાયરામાં કહુંબા થતા. અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, લુખું ભોજન ને નાર કભારીદા તાકું અમલ નાય. જેની ડેલીએ ન હોય ડાયરા, હોય અંધારું ઘેર. ભેદું કવિ મેકરણ ભણે, એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણા, નહીં દીકરા, નહીં ઘૂંઘટા વાળી ઘેર. ભેદું કવિ મેકરણ ભણે, એનું જીવન ખારું ઝેર. મૂછુના કાંતરાવાળા મરદ હોય ને એની ડેલીએ દિવસના ડાયરા થતા. એ જમાનામાં બધાને મૂછું રાખવાની મનાઈ હતી. હા, ધર્માદામાં પેલો હોય, ધર્મના ધીંગાણે પેલો હોય. મહેમાન ન આવે તો જમે નહીં, એકલો કોઈ દી ખાય નહીં. એવા મરદ મૂછું રાખતા, એને કાંતરાવાળો મરદ કહેવામાં આવતો. હા, પૂરો મૂછું માગીને બીડીયું પીતા હોય એના માટે બંધ હતું. ગામના કહેતા કે આ કોસર કાઢી નાખો. હા, મોટા માણાની ડેલીએ સવારે દિવસના ડાયરા થાય. લાકડાની ખરલમાં અફીણ ઘૂંટાય. એ અમલનો કેફ કેવો હોય એની આ વાત છે. એક બંધાણીની લાકડાની ખરલ હતી અફીણ ઘૂંટવાની. એમાં તિરાડ પડી ગઈ. એને એમ થયું કે હવે આ ન હાલે, નાખી દો. તે ઘા કર્યો ને તે નવેડામાં પડી. ચોમાહાનું ટાણું, વરસાદનો રેડો આવ્યો. નેવાના પાણી ખરલમાં પડ્યા અને અફીણનો પાહ ઓગળ્યો. ખરલ એક કસુંબે ભરેલી, ખોખરી નકામી થયેલ દીધેલ નાખી. મૂસક એક આવ્યો ફૂટતી મોહરે, સડપ અણ સમજમાં લીધી ચાખી. એક મૂસક આવ્યો ફૂટતી મોહરે. મૂછુનો દોરો ફૂટતો આવતો હતો. એવો ઉંદર આવ્યો. એને ખબર નહીં કે આ અમલ છે. અને 2-3 ઘૂંટડા પીધા, પણ ત્યાં તો કલર ફરી ગયો ઉંદરનો. ચાખતા વેચતો થયો ઈ ધોમચક રંગતો. કસુંબલ આંખ રાતી દોટ દઈ બારણે, નીકળો ડમંકી અને વાહ દાડે પડી ઠેંક વાંકી. 2 ઘૂંટડા પીધા ને આંખું લાલ ઘેગુર થઈ, મૂછું ફરાક થવા માંડી. કૂદકો મારી નવેડાની વંડી ટપી ગયો. ગામના પાદરમાં પૂગી ગયો. વાહ દાડે એટલે વાહડાવા પનર ફૂટ તો ઉલડવા માંડ્યો. અને અફીણના કેફમાં હાંકલું આદરી કે એની જાતના મીંદડા ક્યાંય ગયા? મીંદડા પેઢીએ નમાલા પૂર્વજો પાકિયા દાબમાં ખોટા કેમ દબાણા? આજ સુધી કે અમારા વડીલો પૂર્વજો નમાલા હતા, મીંદડાના દાબમાં રહી ગયા. આજ કાં હું નહીં કાં મીંદડા નહીં. મીંદડાને દીકરીએ દીવો ન રહેવા દો. મીંદડીના હોય મેદાનમાં આવો, આજ ભરી પીવા છે. મજો પડકારા કરવા. ત્યાં તો હાથ સાંભળીને એક વ્રત ઉંદર બહાર નીકળો.
કે આ અત્યારે કોણ પડકારા કરે, ત્યાં તો જુવાન ઉંદર 15 ફૂટ ઉલડે. વ્રત ઉંદર ગઈચું ઉંદર અનુભવી હતું, એને સમજાયું કે રેવા દે, મીંદડા વારે મગજમારી ન કરાય, કેમ કે એ નાસ્તો કરી જાય. અરે હા વ્રત મૂસક એમ ઓચરે ત્યાં લઘુ ને 3 ઘણી જાળ લાગી બુઢા, તું બોલમાં નહીતર તારું આવી બન્યું, મને મોતની રમતમાં મજા લાગી. જુવાન ઉંદર ગઈઠા ઉંદર ને કે તું વયો જા, તારા જેવા એ નાઈટ ને બીકણી કરી નાખી, તારું મોઢું જો એ પાપ લાગે, તું તો ઉપડે જ નહીતર પેલું મર્ડર તારું થાય. ગઈ તો ઉંદર સમજી ગયો કે આ અમલ નાખી ગયો, એ તો ગોળગળતી ડોંટ મૂકીને દરમાં ગરી ગયો. જુવાન ઉંદર 20 ફૂટ માંડ્યો ઉલડવા, માંડ્યો પડકારા કરવા, ક્યાંય ગયા મીંદડીના, એકવાર મેદાનમાં આવો, આજ સુધી તમને મળ્યા એ માય કાંગલા મળ્યા, ભાઈડાના ભેટા નથી થયા. પણ ત્યાં તો માકડો માંજાર એક ડાલા મથો ઝંઝેડી દેહ તત્કાળ જાગ્યો, હાંભળા વેણ ને ઝાડ રેમન ચડી, કે આ મૂસક માથા કઠો કોણ જાગ્યો. અરવલ્લીના પહાડનો હોય, બરડાના ડુંગરનો હોય એવો વગડાવ ડાલા મથો મીંદડો ઊભો થયો. પણ ઉંદરને 20 ફૂટ ઉલડતો પાડીને ઘડીક તો મીંદડો ઘા ખાઈ ગયો કે આ કળજુગ આવી ગયો શું. હા, નહીં તો અમે બેઠા હોય તો બાજુમાંથી નીકળાય નહીં, શેરિયું વનવે થાય વગર બોડે. હા, એના બદલે એ કે આપણને પડકારા કરે. મીંદડો હેઠો બેસી ગયા તો જુવાન ઉંદર 30 ફૂટ માંડ્યો ઉલડવા, માંડ્યો પડકારા કરવા. એકવાર હામાં આવી જાઓ, આજ સુધી મળ્યા માઈ કાંગલા મળ્યા, ભાઈડાઓના ભેટા નથી થયા. પછી તો ગાયડું દેવા માંડ્યો. હા, પેટીએ પૈંડ હમાડીને દીધી ત્યાં સુધી મીંદડો ન બોલ્યો. પછી તો ઉંદર પેઠીએ સીડ્યો. મીંદડાને એમ થયું કે આના કરતા મોત મીઠું કરી લેવાય. પડકારો માર્યો, વયો જા ઉંદર, તું અમારી વેડ નહીં, નકામો કામ આવી જાય કે વયા જાય, બીજા જેની માએ હવા હેર હોંઠ ખાતી હોય માટી થાવ. આમથી મીંદડે ગળગળતી ડોંટ મૂકીને, અહીંથી ઉંદરે ગળગળતી ડોંટ મૂકી, બે બાજુમાં આવ્યા ને ત્યાં તો ઉંદર પૂંછડી માથે ભમેડો ફરે એમ ટીલી થઈ ગયો. મીંદડો આંખું પંપાડવો માંડ્યો કે આંખે મોતી આવ્યા, શું આનું મોઢું કાં દેખાય નહીં. પૂંછડી ઉપર ટીલી થઈ ગયો ને ઉંદર, એ પૂંછડી જમીનમાં ગરી ગઈ અને પાણી નીકળ્યું. તેદુના બોરના સંશોધન થયા કે બોર કરાવો પાણી થાય. તેથી આટલા તળ ઊંચા હતા, આજે 1000 ફૂટ ઊંડા વયા ગયા, એ આપણા પુણ્યનો પ્રતાપ. પણ કેવું ધીંગાણું થયું પટા જાતકી, પછી બે પટાળા સટોસેટ મંડાણા, હામે રીડિયા થયા, રમસેટું બોલ્યું, એની ધરણાથી પૂગી બાપા 14 ધામે. કેવું ધીંગાણું થયું, નહીં બરછી, નહીં તલવારું, નહીં ભાલા, નહીં ધારિયા, નહીં કુવાડિયું, નહીં બંદૂકું, નહીં બમગલોલિયું, વગર હથિયારે પૂછડિયું ભેર થયા. એની ધરણાથી સંભળાણી 14 ધામે. ઇન્દ્રના સિંહાસન હલબલવા મીડ્યા કે આ મૃત્યુ લોકમાં હું જાકાજીક બોલે, તપાસ કરો. ત્યાં તો ઈશ પરમેશ ને બ્રહ્માજી આવ્યા, ગાંધર્વ નારદમ બ્રહ્મ જ્ઞાની, યુદ્ધ જાયમાં આવી છે ઘણા, આ જગતમાં આવશે નહીં કોઈ તો લાની. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નારદજી, ગાંધર્વો, કિન્નરો, આ બધા યુદ્ધ જોવા આવ્યા. કવિ બધાને બોલાવે, એને ક્યાં ભાડા પથા દેવાય. હા, પણ હવે ઉંદર મીંદડા સામે શું કરે, તમે લીવના લઈને જેસીબી સામે ભટકાવ તો શું થાય. ફૂફાળા મારતો ઉંદરડો ફૂફવે, માંજારને મારવા ચોટ મારે, પછાડ્યો ઉંદરને પંજાની પ્રાસ્ટેન, જમી ગયો મીંદડો મૂસક જ્યારે. એક થાપો માર્યો ને મીંદડાએ ઉંદરના રામ રમાડી દીધા. તે દિવસથી કહેવત પડી છે કે ઉંદરથી અમલ ન જીરવાય. અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, લુખું ભોજન અને નાર કભારી જા, તાકું અમલ નાય. હારો ખોરાક હોય એના કામનું અમલ, એક જેનું ઘેરે ન હાલતું હોય એને અમલ ન લેવાય, માકડ મારવાને લઈ લેવાય, સસ્તી પડે. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ અમુક વસ્તુ ફૂટી જાય એની કિંમત ન થાય. મને કે કેમ? મેં કીધું કેમ? મને કે ફટાકડો તમે 1000 રૂપિયાનો લેવો, ફૂટી ગયા પછી એને કોઈ એના 5 રૂપિયા કોઈ ન આપે. બંદૂકનું કાર્ટીજ તમે લેવો, એ કાર્ટીજ ફૂટી જાય બંદૂકમાં, પછી એના કોઈ 2 રૂપિયા ન આપે. મેં કીધું ભાઈ બધું એવું ન હોય, અમુક ફૂટે તો કિંમત થાય.
મને કે કેમ? મેં કીધું ઝાડવું વાવ્યું હોય એમાં કૂપળ ફૂટે તો કિંમત થાય, પરીક્ષાનું પેપર ફૂટે, ગુંબડું ફૂટે, હા અમુક ફૂટે તો કિંમત થાય. હા આ વિચારવા જેવું. હા તમે ગમે એટલા સિક્યુરિટી વાળા રાખો, ઝાડવું વાવ્યું હોય એમાં કૂપળ ક્યારે ફૂટે એ ખબર ન પડે. બોલો. હા તમારે ત્યાં દીકરાનો દીકરો નાનો એવો હોય, આખું ઘર એને રમાડતા હોય, એ આવડું છોકરું છે એ 6 ફૂટનું થઈ જાય ને કોઈને ખબર ન પડે કે આ વહેતું ક્યારે. કોઈએ કીધું એ કે પીંટું પડ્યો ને ભફ દઈને તે 1.5 ઇંચ વધી ગયો. દાદાએ થબુ મારે ટ્વિંગ દઈને 1.5 ઇંચ વહેંચ્યું. એવું જોયું તમે? ભેગા ને ભેગા રહીએ ને 6 ફૂટના થઈ જાય ને કોઈને ખબર ન પડે. આ ઈશ્વરનું સર્જન છે. હા એક ભાઈ રોતો હતો, બાજુવાળાએ પૂછ્યું શું કામ રોસ? તો કે દીકરાનો જન્મ થયો 10 વર્ષે, કે દીકરાનો જન્મ થાય ને તો રાજાથી રંગ સુધી રાજી થાય, એમાં રોવાનું હોય કે? રોવે નહીં, શું કરે ભાઈ? કેમ? એ કે આખા કુટુંબે માનતા કરી 10 વર્ષે ભગવાને દીકરો દીધો, હાવ આવડો, કે આ કેદી મોટો થાય, લીંબોળી જેવું નાક નહીં, તને હું મૂઈશું હોતો આપે? કીધું આ વિઘ્ન સંતોષી કહેવાય. હા અમારે દિવાળીએ બાપુ રાજકોટમાં એક ભાઈની ત્યાં 45 મિનિટ ફટાકડા ફૂટ્યા, ઢળીંગ 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 ઢળીંગ, આખો લતો બહાર નીકળી ગયો. ક્યાં ફૂટે છે? કોઈ કીધું કે આ છગનભાઈના બંગલામાં ફૂટ્યા. તો એક ભાઈએ બેલ વગાડ્યો. છગનભાઈ લુંગીને ગંજી પહેરીને બ્રશ કરતા કરતા આવ્યા ને દરવાજો ખોલ્યો. બોલો ભાઈ. તો કે આ ફટાકડા તમારે ત્યાં ફૂટ્યા? તો કે હા. તો આમ જોવા મળ્યો કે આમાં ધુવાણા ક્યાંય નથી, કાગળિયા નથી. અને એમ કેમ? તો કે એ ન હોય. કેમ? એ કે આ આપણે મોટી પાર્ટીના લગ્ન હતા ને ગયા વર્ષે ફોડતા હતા એનું રેકોર્ડિંગ કરી લીધું અને આ મૂકી દેવાનું દર દિવાળીએ. 45 મિનિટ બહાટી ભલે બોલી જાય. હવે આને હું મોંઘવારી નડે? હા હા જેને ફટાકડાના રેકોર્ડિંગ ફોડીને દિવાળી ઉજવી લેવી, હા એને કોણ સમજાવે? હા તમે જો ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી. ઈશ્વરનું સર્જન છે ને એને માણી લેવાય, માપવાની કોશિશ ન કરાય. આપા ગીગાની જગ્યા છે ને એના સાનિધ્યમાં એ સાનિધ્યને માણી લેવાય, એને માપવાની કોશિશ ન કરાય. એમાં આપણે ટૂંકા પડી, એને મપાય નહીં. હા ઈશ્વરનું સર્જન છે એને માણી લેવાય, એમાંય માપવાની કોઈ દી કોશિશ ન કરાય. ખોટી વાત. હા તમે જો તમે ગમે ત્યાં પડી ગયા હોય અને માથું ફૂટી જાય અને કદાચ આટલું ડગરું નીકળી જાય તો પાછું એમાં ને એમાં ફિટિંગ થઈ જાય. બોલો. હા રૂજ અંદરથી આવી જાય અને ફિટ થઈ જાય. હા તમે ગડર કદાચ 35 લાખનું લીધું હોય ને એમાંથી ફળદું નીકળી જાય એને પાટો બાંધો તો એમાં રૂજ ન આવે. આ પ્લેન બનાવ્યું છે તમે જો 45 મિનિટમાં મુંબઈ રાજકોટથી પુગાડી દે. હા 1000 માણાને 700 માણાને લઈને આ એ ધન્યવાદને પાત્ર છે. પણ પ્લેન બનાવ્યું એને રીંગણાને મૂળાને કોબીજને આપો, મરચાંને, કે આનું 50 ગ્રામ લોહી બનાવી દે, એ ન બને. હા એ ઈશ્વરનું સર્જન છે. હા એના સિવાય લોહી અમારા આપાભાઈ કવિએ તો લખ્યું બાપુ કે ના પાંખ ઉપર ક્યાં લખ્યું પ્રભુએ નાત જાતનું નામ. પાંખ ઉપર ક્યાં લખ્યું પ્રભુએ નાત જાતનું નામ. એક સરખું લોહી બધામાં સૌમાં એક જ પ્રાણ, પણ ભેદભાવની જે રેખાવું દિલને રહી છે ડંખી, આપણે એક ડાળના પંખી. હા આ આપણી જગ્યાએ એવું છે ને આમાં કોઈ નાત જાતનો ભેદ નહીં. આપા ગીગાના સાનિધ્યમાં 18 વર્ણ હરખા. આપણી કોઈ પણ જગ્યા હોય, પછી પાળિયાદ હોય કે ચલાળા હોય કે પરબ હોય કે રાણીમાં રૂડીમાંની જગ્યા હોય, પીપળી ધામ હોય, આપણી આ બધી જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં કોઈ નાત જાતના ભેદ નથી. માણસ માત્ર પ્રવેશને પાત્ર. આ ક્યાંથી આવ્યા છો, શું કામ છે એવું કોઈ પૂછે નહીં. અહીંયા મુખ્યમંત્રી આવ્યા રૂપાણી સાહેબ, હા તો જીવરાજ બાપુની હાજરી, અને કોઈએ કીધું બાપુ આ આપણા ગુજરાતના મુખ્યમંત્રી કે સારું સારું બાપા પ્રસાદ લેવડાવી લ્યો. હા એને તો પ્રસાદ લેવડાવવાનું જ માહિતમ હતું, મુખ્યમંત્રીનું માહિતમ નહીં. હા હા અહીંયા કોઈ પણ ગાંડા પાસે ઉભા રહીને વાતું કરતા એટલે કાંઈ મેળે આવ્યું કે નહીં. હા
જીવરાજ બાપુ હા એવા હતા કે સવારમાં હામાં મળે એનોય દીશ ઉતરી જાય. હા આ જગ્યામાં શામજી બાપુ હા ઈ કુંભના મેળામાં ગયા હોય ને આખો મેળો જમાડી દે. કુંભનો મેળો જમાડવો સામાન્ય વાત નથી, એ આ સત્તાધારના સંતો જ જમાડી શકે. હા અને ભક્ત ભૂષણનું બિરુદ આપ્યું ને કે હાથી ઉપર તમને બેહાડવા છે તો એને હાથ જોડ્યા કે હું હાથી ઉપર ન બેહું. બહુ આગ્રહ કર્યો તો એમ કીધું કે 2-3 સાધુને મારી હારે બેહાડો તો હું હાથી ઉપર બેહું. બીજાને માન આપીને માન મેળવે એ સત્તાધારના સંતો, હા એકલા નહીં. હા શામજી બાપુ એ શામજી બાપુ આ કવિ કાને દુહો લખેલો સત્તાધારના સંતની અજાણતાય કરે આળ પાણી વિનાના પ્રાણ છૂટે અધવત શામજી. આ સત્તાધારની એ જગ્યા હાઈનો પાડો જો મુંબઈ જતો હોય ત્યાં પ્લેટના કટકા થઈ જતા હોય તો ભલા માણા આપણે તો માણા છીએ. હા હા અને એ પાડાને પાછો અહીં મોકલવો પડ્યો ને પાડો સમાધિએ 3 વાર માથું નમાવે. આ ઈ ગીગડા પીરની સમાધિ છે અને આ સાનિધ્યમાં રહેવા વાળો પાડોય પીર થઈને પૂજાઈ ગયો ભલામાં. હા અહીંયા માણસ કેવા ભાવથી આવે છે, હા એ મહત્વની વાત છે. આ એવી જગ્યાએ તમે અહીં ન આવો. હા એક માણસની કાંઈક એને માનતા કરેલી કામ થઈ ગયેલું, એ માણસ દર વર્ષે હાલીને આવતો કે હું દર વર્ષે હાલીને આવીશ. તે જીવરાજ બાપુ એક દી પૂછ્યું કે તું તો પોરે આવ્યો હતો કે નહીં? કે હા બાપુ જીવું ત્યાં સુધી મારે આવવાની માનતા છે, મારું કામ ગીગડા પીરે કર્યું. એમ કે હા તને આ જગ્યા ઉપર ભરો હો? કે હા ભરો હો એટલે જ આવું છું. તો ભરોસો રાખજે, હું તને કહું છું કે આજથી તારી માનતા પૂરી થઈ ગઈ, જા. હા અહીંયા ભાગવત સપ્તાહ બિહારી 3 દી પૂરી કરી નાખી. એ મને યાદ છે. હા એ કે બસ આ સત્તાધારમાં 3 દી થાય એટલે એ સપ્તાહ પૂરી થઈ ગઈ કહેવાય. હા આ આઈના સંતો કે એમ કરાય, એ કરે એમ ન કરાય. હા એ કે એમ કે આવડા તો 100 મહિના નોય ખાય ને આપણે ગોટો વળી જાય. હા હા એ કે એમ આપણે કરાય, એ કરે એમ આપણે ન કરાય. આપણે તો જલસો કરાય, ટાણું થાય એટલે ખાઈ લેવાય, ચા પાણી પી લેવાય, એ મજા છે આ જગ્યાની. વાહ અયોધ્યા રામ મંદિર બન્યું ને, મંદિર ઘણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા થઈ, પણ અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈને એવી એકેય મંદિરની નથી થઈ. કારણ કે આખા વિશ્વના દેશોએ એ રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની નોંધ લીધી. કારણ કે ટેકનોલોજી વાળો યુગ આવી ગયો ને. અયોધ્યા ગયા હતા ને એને જેટલા નજીકથી દર્શન કર્યા ને એટલા જ આખા વિશ્વએ નજીકથી દર્શન કર્યા. આપણા ગામડામાં માલઢોર ચારવા વાળા માલધારીએ મોબાઈલમાં રામ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન નજીકથી કર્યા. આ ટેકનોલોજીનો ફાયદો. હા આના ગેરફાયદા છે. એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો ને, સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ છોકરો મળે તો આ સરનામે પુગાડવા વિનંતી. છોકરો મળી ગયો 3 કલાકમાં, એ ફાયદો. પછી ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો નિશાળે જતો હોય, જે જોઈ જાય પકડીને ઘેરે મૂકી જાય. મળી ગયો કીધું એ 3 દીથી મળી ગયો છે, હવે એને નિશાળે પૂગવા દો તમે. મારા ગામની બાજુમાં એક ગામ છે, ત્યાં એક ભાઈએ જમીન વેચી દીકરાને લગ્ન કર્યા. તે દીકરોનો હો બે બાપુ કુલ્લુ મનાલી ગયા. તો લીલા નાળિયેરમાં બેને નળિયું નાખીને પીતા છે. એ સ્ટેટસમાં મોબાઈલમાં ફોટો મૂક્યો. એ તો 2 મિનિટમાં ક્યાંય વયો જાય. તો એ ગામના એક જુવાને એ બાપાને કીધું કે તમારો દીકરોનો વહુ કુલ્લુ મનાલી ગયા? કે હા. તને કોને કીધું? કે આ સ્ટેટસમાં ફોટો રહ્યો જો નાળિયેર પીવે છે 2 નળિયું નાખીને. એના બાપે ફોન કર્યો, ત્યાં જઈને હું આબરૂની વલી દ્યો છો ને લોભ કરો છો? પૈસાનું હોય તો મોકલી દઉં, નોખા પીવો. બોલો આ તો હવે એને તો આ ખબર નહીં કાંઈ અટાણની ફેશન. હા ત્યાં જઈને કે તમે આબરૂ કાઢી અમારી. એને એમ કે પૈસા નહીં હોય, એક નાળિયેરમાં 2 નળિયું નાખીને પીવે. હા તો કીધું આ એક હતા ને કે 5-5 જણા પીતા હોય, અમુક તો હામી ફૂકું મારતા હોય આમાં. હા હળાળ કળજુગમાં રામના નામનો પ્રતાપ કેવો છે
કે दुई बेर द्वारका त्रिवेणी जाय, 3 बेर 4 बेर काशी गंग अंग उते नाईते, 5 बेर गया जाय, 6 बेर नेमिसार, 7 बेर पुष्कर में मंजन कराय ते, रामनाथ जगन्नाथ बद्री केदारनाथ, दशाश्व के 10 बेर जाय पग धायते, जेते फल होत कोटि तीर्थ के स्नान किए, एते फल मिले एक राम गुण गाय के। ये अयोध्या राम मंदिर में अयोध्या में 45 दिवस सुधी आ सत्ताधारनु रहोड़ू चालू हतुं। आ जेवी तेवी वात कहेवाय। अने कोरोना काल में माणस ने बहार निकलवानी मनाई हती, जग्या में आववानी मनाई हती, एवुं हतुं ने छतां आ जग्या में रहोड़ू अविरत चालू हतुं अने टेम्पा भरी भरी अने बहार ई जमाड़वानुं आपता था। आया चूलो ठर्यो ज नथी अने आ चूलो अविरत चालू ज रहेवानो छे। हाँ, अहींया कोईने आववानी मनाई हती ने तो अहीं न आवे तो अंदर जईने एने हरिहर करावता। ई आपणी आ जग्या छे। हाँ, सत्ताधार ई आवे जेने आपो गीगो बोलावे। कोई सामान्य व्यक्ति अहीं न आवे के आ तमे बधाय भाग्यवाळा छो। हाँ, तमारी उपर कृपा छे एटले तमे अहीं आवी शको, नकर अहीं आवी न हगाय। हाँ, तमे भले देश अने दुनियामां फरो, विदेश फरवा जेवुं, जोवा जेवुं, जाणवा जेवुं छे। हाँ, हूँ हमणां गई 24 तारीखे आफ्रिका गयो तो, 24 तारीखे गयो, 29 तारीखे पाछो आव्यो। 2 प्रोग्राम हता, अहींना खोजानिया छे। हाँ, पण आफ्रिका छे ने हूँ किन्शासामां गयो तो, पण काळिया लोको अने तमे बहार आवी रीते आनंद न करी शको। हाँ, 4 व्हील में जवुं पड़े बहार। आ तमे काच खुलो गाड़ी में मोबाइल में बात करता हो तो कोक आंचको मारी वयो जाय। हाँ, आपणा देश में अहींया एवुं नथी। हाँ, तमे जो आ जग्यामां जे आवे एने आ सत्ताधार मेहमान माने छे। हाँ, एक दी हावज आव्या तो ई 8 दी रोकाणा तो बापू के ई आपणा जग्याना मेहमान छे। हाँ, भले अहींया रोकाय। आ ई जग्या अहीं जे आवे ने आवकारो मळे। हाँ, अहीं कोई दी जाकारो नहीं। आ जग्यानी एवी उजળી परंपरा छे। आ जग्यामां कोई ऊंचा नीचाना भेद नहीं। आ जग्यामां कोई नानुं के मोटुं नहीं। हाँ, कोई पण नानामां नानो माणस। अमर नाथुदान गढ़वी तेदी कलाकार नहीं कि हूँ अहीं आवेलो अने ई शनिवार रह्यो तो एवुं कांईक हतुं, शनिवार के बीज एवुं कांईक, अने ई के अहींया हूँ तो कांई फराळ ने हशे पण आपणे खबर नहीं कि भूख्या नींदर न आवी, हूतो तो अगासी उपर तो रातना के 12 वाग्या हशे ने एक धोरा लुगड़ा वाळो आव्यो। ई के आमां वार कोण रह्यो छे तो के बचाई तो हुई गया था, हूँ भूख लागी थी जागतो तो के हूँ तो राइते एवा टाणे दूध पायु। ई गीगड़ो पीर होय, बीजું कोई न होय। आ जग्या में कोई ने भूखा हुवारवा न आवे। आ एवी आपणी जग्या छे। पण घणीवार आपणे मफत मळे एनी किंमत न होय। नानुभाई भराड़ खारतिया गामना एने लख्युं छे के भगवान आपणे केटલું आपे के देतो ने देतो दयाळु सौने टाणे देतो। दईने काई न केतो दयाळु सौने टाणे देतो। पाणी देतो अने पवन देतो, प्रकाश प्रेम थी देतो। पाणी देतो अने प्रकाश देतो, पवन प्रेम थी देतो। अन्न देतो अने फल फूल देतो, एनु बिल कदिए ना देतो दयाळु सौने टाणे देतो। देतो ने देतो दयाळु सौने टाणे। पाणी देतो, पवन देतो, प्रकाश प्रेम थी देतो, अन्न देतो, फल फूल देतो, एनु बिल कदीए ना लेतो, दयाळु सौने टाणे देतो। तमे जो कोईने न्या दीकरीना लग्न होय
અને એનો મિત્ર હોય એને પાણીનો ટાંકો હોય ને એમ કે સોમવારે જાન આવશે તો પાણીનો ટાંકો મૂકી જાય છે, તો કે હું સવારે ટાંકો મૂકી જાય, સાંજ સુધી જાન પાછી ઉખલીને વહી જાય ત્યાં સુધી હું ટાંકો મૂકી જાય, લગ્ન પતી જાય, અઠવાડિયા પછી માણસ મળે તો ઓલો ભાઈ એમ કે દીકરીના લગ્નમાં પાણીનો ટાંકો મોકલો તો કેટલા રૂપિયા દેવાના? તો ઓલો એમ કે તમારી દીકરીના લગ્નમાં પાણીનો ટાંકો મૂક્યો એને પૈસા લેવાના હોય નથી જોતા. તો એની ઈ માણસ એવડી મોટી નોંધ લે છે, એના દીકરાઓને કહે છે છગનભાઈ કામ ચીંતે તો ના ન પાડતા, આ બેનના લગ્નમાં પાણીનો ટાંકો મફત આપ્યો હતો. હા, તો કોઈ એમ કીધું કે ચોમાહામાં અબજો ટાંકા ઉપરથી વરહાવે છે, મંદિરે જઈને માથું ટેકાઈ આવજે, નકર છગનભાઈને ટાંકો હું ધૂળ ભરીને આવત, પાણી જ ન હોત પૃથ્વી માથે. હા, નાની વાતની આપણે મોટી નોંધ લઈ છીએ. હા, અને નોંધ લેવાની હોય આપણે નથી લેતા. બોલો, હા, એટલો ફેર છે. આ શરીર મફત આપ્યું છે એટલે આપણને કિંમત નથી. આમાંથી એક અંગ ખોટવાય ને તો ખબર પડે, એક આંખ વહી જાય, કરોડ રૂપિયા ખર્ચો તો હતી એવી ન થાય. હા, એ મફત આપી એટલે કિંમત નથી. એક દાંત કાઢવાના ડૉક્ટર 300 રૂપિયા લે તો વખાણ કરી સાહેબનું કામ બહુ સારું, તે ઓલા મફતમાં 32 ફીટ કર્યા એનું સારું નહીં. આના કે દાંત ફિટિંગના રૂપિયા લીધા હોત કે દાંતના 2,000 ને દાઢુના 4,000, એ ભરોથી પછી ફૂટશે, ફિટ થાય. તો અમુક તો બોખા મરી જાય, વેત થાય તો ફિટિંગ કરાવે ને. હા, દવાખાને 2 માણસ ગયા ને બાપુ, તો કે દાઢ કાઢવી છે, કેટલા રૂપિયા? 300 રૂપિયા. કે આમ દાઢ ખેંચવાને 300 હોય? હા, 20 રૂપિયા માણસ બાવર કાઢી નાખે. આવડી દાંત પકડ લઈને ખેંચવાને 300. કે ભાઈ નકરું પકડ ન હાલે, ક્લોરોફિનનું પોતું મારવું પડે, ઇન્જેક્શન મારવું પડે. કે ઇન્જેક્શન નહીં, પોતું નહીં, ડાયરેક્ટ ખેંચી લેવાના. અરે કે હબા કે નીકળે, એ કે એ અમારી જવાબદારી, તમારી નહીં, કાઢી લ્યો. તો મને કે આટલો બધો લોટ કહો તો પકડ લીધો. તો કે હાલ ચંપા આગળ આવી જા. પછી ખબર પડી કે એની ઘરવાળીની કાઢવાની હતી દાઢ. પકડ હાથમાં લીધો, હાલ ચંપા આગળ આવી જા, હાલ. તો એ ડોક્ટરને ખબર પડે કે આની નથી કાઢવાની, આની કાઢવાની. આમાં રાજકોટમાં એક ભાઈ સ્લેપમાં લેપ ચડાવતો હતો ને, પડ્યો, 2 પાન થઈ ગયું. એની ઘરવાળીને એમ કે ઇલેક્ટ્રિકનો શોર્ટ લાગ્યો હોય છે, ગાડી નાખીને દવાખાને ઉપાડ્યો. હા, રોડે ગાડી ચડીને પાનમાં આવ્યો. એની ઘરવાળીને કે ક્યાં લઈ જાય? તો કે તમને શોર્ટ લાગ્યો હોય ને દવાખાને લઈ જાઉં. કે ના રે ના, મારી બગલ હુંકાઈ ગઈ. હવે કીધું તને આટલી અસર કરી ગઈ, બીજા હોય તો કેસ ફેલ થાય. હા, પણ નાનું ભરાળ લખે છે કે પશુને દેતો, પંખીને દેતો, વનચર પ્રાણીને દેતો, જળચરના જીવને જળમાં દેતો, સૌના પ્રાણનો પ્રણેતો, દયાળુ સૌને ટાણે દેતો. માછલાને જળમાં જ જમવાનું આપી દે, એને કાંઈ નાસ્તો કરવા બહાર આવે તો એનો નાસ્તો કોઈક બીજા કરી જાય. એમાં ને એમાં બોલો. હા, માના ઉદરમાં પોઈઠું બાળક એના રક્ષણમાં કાયમ રહેતો, જન્મતાની સાથે જનનીના હૈયામાં દૂધનો પ્રવાહ કર્યો વહેતો, દયાળુ સૌને ટાણે દેતો. ટાણે દે. આ ઘણાને એમ થાય કે આ ગરીબ માણસને 2-3 દીકરીઓ છે, એના લગ્નમાં શું થાય? પણ એ લગ્નનું ટાણું આવે ને તો આ ઈશ્વરે એને ગમે ત્યાંથી આપી દે ને એના પ્રસંગ પૂરા કરી દે, ટાણા ઉકેલી દે. હા, દેતો ને દેતો, દયાળુ સૌને ટાણે દેતો, કટાણે નહીં, ટાણે આપી દે. હા, ઈશ્વર. પણ આ મફતની આપણને કિંમત નથી. આપણી આંગળીઓ એમાં આ ટેરવા, આ વેઠા ન હોત તો ગણતરી જ ન થાત. આ વેઠાથી જ ગણતરી થઈ. આ કોમ્પ્યુટર જ ન હોય. આ અંગૂઠો, આંગળીઓ, આ બધી વારવીઓ એમની વરે વગર નટ બોલે. આ પગ ને તમે જો ગોઠણેથી વળે. આ નકર સીધા હજડબમ હોત તો આ ખાટલા શેતી કે આ સ્ટેજને ન હોત, અહીં થાંભલા ખોડ્યા હોત, તમે ઊભા બોલતા હોત. હા હા, એમ કોકના ઘેરે જાત તો 2-3 થાંભલા બીજા હોત કે આ મહેમાન આવે એના હારું, થાંભલા પકડીને ઉતા હોય ઊભા. હા હા, આ મફત આપણને આપ્યું. બોલો. હા, તમે જો ગમે એવા બૂટ તમે લ્યો ને
તો 2-5 વર્ષે તૂટી જાય. આખી જિંદગી ઉઘાડા પગે રખડો, કોઈના પગના તળિયા તૂટ્યા, જેમ ઉઘાડા પગે હાલો એમ મજબૂત થાય. આ ઈશ્વરની કેવું સર્જન છે. ગમે એવો દુકાળ પડે કોઈની આંખું કોરી ન થાય, આંખ કોરી ન થાય, મોઢું કોરું ન થાય, નાક કોરું ન થાય, કાન કોરા ન થાય. એ કોરા થાય તો માણસ મરી જાય. હા, તમે જો કોકને તમે ઝાપટ મારો તોય આહુડા આવે, દાંત બહુ આવે તોય આહુડા આવે. આ સુખના છે કે દુઃખના એ કળી ન હગાય, જાણી ન હગાય. હા, આંખું તમે વાલો મિત્ર આવ્યો હોય, તમારો વાલો હગો આવ્યો હોય, એને જોવાની એ નહીં જ આંખું હોય ને તમે 3 દીથિયા ગોતતો હોય ને એ મળે તોય એ જ આંખું હોય, પણ કલર ફરી જાય. હા, એ નહીં આંખું કાંઈ, એની કાંઈ આ ઉતારીને બીજી ડાબલીમાં કાઢીને ફીડ કરી દો એમ નહીં. એ નહીં આંખું પણ કલર ફરી જાય. આ ઈશ્વરનું સર્જન છે. તમે જો અત્યારે તમે શું ખાવ છો, તમે આ એક્સરે પડાવો તો તમે શું ખાતું છે, તમને પેટમાં કે આતરમાં ક્યાં ગાંઠ છે, ક્યાં હોદો છે, એક્સરે બતાવી દી. બોલો, આ ખોપરાનો ફોટો પડવીને કહીજો કે આ કાળા વાળ કેદી પૂરા થાય ને ધોરા ફીંડલા કેદી ચાલુ થાય, એ એક્સરેમાં નથી આવતું. હા, એક ભાઈની ઘરવાળી પડી ગઈ, 2 ભાન થઈ ગઈ, દવાખાને લઈ ગયા, ડૉક્ટરે ચેક કર્યું, ઓહો 750 ડાયાબિટીસ, આ કોઈ દી જીવે જ નહીં, કેમ દવાખાને પૂગ્યા? ત્યાં તો એનો ઘરવાળો વાહ ઠપકારો મીડ્યો. પણ કે 750 ડાયાબિટીસ વાહ હું ઠપકારો? તો કે ભળની દીકરીએ 750 ડાયાબિટીસ છે તો કોઈ દી જીભ ઉપર ન આવવા દીધી. મીઠું બોલ્યા જ નહીં, ગાયરું જ દેતા. અને કે 750 ડાયાબિટીસ એટલે ગળપણ આવી જવું છે ને જીભમાં, એ ન આવ્યું. બોલો, હા, આ વિચારવા જેવું. આ દવાખાને એક ભાઈ જાતો હતો, એનો મિત્ર કે હાલ હું ભેગો આવું. આમાં અમુક માણસોને ભેગા ન લઈ જવાય, કામ બગાડે. વાં ગયા ને ત્યાં બોર્ડ માર્યું દવાખાને કે જૂનો કેસ હોય ને તો 300 રૂપિયા, નવા કેસના 700 રૂપિયા. ભેગો ગયો તેને કોણી મારી કે જૂનો લખાવજે મોટા, 300 પતે. પણ કે એ ફાઇલ જોવે તો એ કે અહીં પટ્ટાવાળા બદલતા હોય હાલતા, કહી દેવાનું તમારાથી ખોવાઈ ગયો હું ખોટું બોલું. વાં ગયો કેસ લખાવવા, તો કે જૂનો કેસ કે નવો? કે જૂનો. તો ઓલે આખી બિચારા મહિના દીની ફાઇલ જોઈ કે આમાં તમારું ક્યાંય નામ તો છે નહીં. એ કે તમારાથી ક્યાંક મુકાઈ ગયું હોય હું ખોટું બોલું? સાહેબને અંદર ફોન કર. કાઉન્ટર ઉપરથી ડૉક્ટરને ફોન કર્યો કે આ ભાઈ આવ્યા છે, જૂનો કેસ લખાવે છે, 1 મહિનામાં ક્યાંય નામ નથી. તો ડૉક્ટર કે રેવા દે ને, જૂના કેસમાં લખી લે, 300 રૂપિયા લઈ લે, અંદર મોકલ. 300 લઈ લીધા, અંદર મોકલો. ચેક કરીને ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં, જાઓ. તો કે દવા કે જૂની છે એ ચાલુ રાખજો. હવે એ તો હતી જ નહીં. આ તમે કોકનું 300નું કરી નાખવા જાઓ ને એમાં તમારું 700નું થઈ જાય. હા, એ જૂની દવા છે એ ચાલુ રાખજો. એ તો હતી જ નહીં ને, એમ તો કહેવાય ને કે લઈ નથી ગયો એમ. અને ખોટું છે ને પકડાઈ જાય. હા, ખોટું હોય પકડાઈ જાય. બનાવટ અને બિયારણ ઉગ્યા વિના ન રહીએ. હા, તમે વાવણી વાવવા જાઓ અને કોઈ પૂછે હું વાવો છો કે બાજરો, પણ મગફળી વાવી હોય તો અઠવાડિયે ખબર પડે બાજરો નહીં, આને મગફળી માંડવી વાવી. એમ બનાવટ કરીને કોઈ માણસ જાય ને તો અઠવાડિયામાં ખબર પડી જાય કે માણસ આવીને કહેતો તો એ માયલું નથી, એ માણસ ખોટો છે. બનાવટ અને બિયારણ બે ઉગ્યા વિના ન રહે. હા, આપણે કોકનું કરી નાખવાનું વિચાર કરી છે ને એમાં આપણું થઈ જાય. હા, નકર આપણું થાય નહીં. હા, દવાખાને તમે જો કોઈ માણસે આવીને એમ કીધું કે હમણાં કેટલા વર્ષથી તાવ નથી આવ્યો, તાવ આવે એવી દવા આપો. બધાએ હાજા થવા માટે જ આવે. કોઈ એમ કીધું કે હમણાં પેટમાં દુખાવો નથી થયો, સાહેબ પેટમાં દુખે એવી દવા દો. ખેડૂતને મહેમાન આવે ને તો મગફળી આપે, મગ આપે, મઠ આપે. હા, એ આપે. બોલો, ડૉક્ટરને ત્યાં કદાચ 10 વર્ષે માસીનો દીકરો આવ્યો તો એમ કહેવાય કે આ મોંઘા માયલું ઇન્જેક્શન છે, કેટલા વર્ષે આવ્યો, લઈ એક દઈ દઉં. હા, એ અમુક વસ્તુ આપી ન હગાય. બોલો, હા, તમે જો ભગવાન નારાજ થાય ને આપણાથી તો ડૉક્ટર પાસે મોકલે. આપણે બીમાર પડી, ભગવાન નારાજ થાય ડૉક્ટર પાસે મોકલે, ડૉક્ટર નારાજ થાય ને તો ભગવાન પાસે મોકલે.
ભગવાને ડોક્ટર પાસેથી ભગવાન ડોક્ટર પાસે મોકલે ઈ પાછા આવે, ડોક્ટર ભગવાન પાસે મોકલે ઈ પાછા ન આવે. હા, ત્યાં પૂરું થઈ જાય. હા, દવાથી આ રાહત મળે, આયુષ્ય ન મળે. હા, દવાથી આયુષ્ય મળતું હોત તો દવાની કંપનીવાળાના 17મી પેઢીના દાદા આજના પ્રોગ્રામમાં બેઠા હોત. હા, એ ખરાબ છે એવું હું નથી કહેતો. તમને રાહત મળે, દુખાવો બંધ કરી દે, આયુષ્ય ન મળે. હા, તમે અહીંયા આવ્યા ને એમાં એક દિવસ કોઈ ઘટાડી ન હગે ને તમારું એક દિવસ કોઈ વધારી ન હગે. આ ડૉક્ટર છે એ રાહત આપી દે, તમને દુખાવો બંધ કરી દે. હા, તમારે કાંઈ ફોલ્ટ હોય તો એ રેડી કરી દે, આયુષ્ય ન વધે. હા, તમે દવાખાને જાઓ ને કે તાવ આવે, કેટલા દી થયા, 2 દી થયા, દવા આપે કે હજી 1 દી આવશે, મૂંઝાતા નથી. તાવ 3 દી જ આવે, કાંઈ 100 મહિને ન આવે. હા, વીછી ઉતારવા વાળા નથી કહેતા કે ડંકમાં 24 કલાક રહે. હા, એટલો ફેર પડે. પણ આ બધા આશ્વાસન છે. હા, કોઈક માણસની ખબર કાઢવા તમે જાઓ ને કે હું તે દી આવ્યો તેના કરતાં આજ લાઈટ મારે મોટું, તો એ હાજો થઈ જાય. અમુક માણસો ગામડામાં બાપુ એવો અજળ હોય, બીમાર માણસ સારું ચીકુન સફરજન ને કેળાને રાખ્યા હોય ને તો ખબર કાઢવા 3 છોકરાઓને લઈને જાય. એ ખબર અંતર પૂછે તો છોકરા ઓલું બધું ઉલાડી જાય. હવે નાય પડાય ને રેવા દે. હાલતા હાલતા વળી કે ખોરાક લઈ જો, ખોરાકમાં હું ખાટલાનો પાયો લેવો અમારે. આ વગર માનતાના તારા 3 આવ્યા તે એ તો ઉપાડી ગયા. એને ફરાળ કરાવવો આવ્યો હતો કે આની ખબર કાઢવા, એ ખબર ન પડે. બોલો. હા, જોવા જેવું. એક બાપાને મેં પૂછ્યું ને કેટલા દીકરા, કીધું 2 દીકરા એ કે છે. તો મેં કીધું સેવા કરે કે હા, પણ બહુ આગળ વધી ગયા. મેં કીધું કેમ? એ કે રોજ તો પગ દાબતા, આજ તો ગળા સુધી ફૂગી ગયા. પણ નાનું ભાઈ ભરાળ લખે છે કે સૌને જગાડે, સૌને પોટાડે, આળસુ જરાય નહીં એ તો, ખલક આખાનો ખટકો એને, ઈ ખલક આખાનો નેતો, દયાળુ સૌને ટાણે દેતો, દેતો દેતો અને દેતો, દયાળુ સૌને ટાણે દેતો અને દઈને કાંઈ ન કહેતો. હા, આપણે પંખા કોઈ દાનમાં આપીને ક્યાંય તોય 3 પેઢીના નામ લખાવી. બોલો. પછી ચાલુ કરે એટલે 3 પેઢી ફરે. કે આખા ઘરના માથા નથી ઉતરતા. કીધું ન ઉતરે, વાં ચક્રે ચડી ગયા. કીધું જોઈ આવો, આટલો પવન આવે છે, ક્યાંય લખેલું આવ્યું વિષ્ણુ ભગવાન તરફથી આવે? હા, ફ્રી ઓફ. બોલો. આ વિચારવા જેવું છે. ભગવાને આ દાંત મફત આપ્યા, હા, કાન મફત આપ્યા, કેવી એની ડિઝાઇનો બનાવી, બધા સૂઈ જાય પાછા જાગી જાય. એ પાછું બધું યાદ રહે. નકા સવારે દીકરો બાપાને ઉઠીને કે હું તમારા બાપુજી, હાલો. સવારે બધું ફોરમ પે પડી જાય. હા હા, અટાણે તો આ કેવો જીવવા જેવો સમય આવી ગયો છે. હા, હાઈ છે કરીને માણસ હેરાન થાય તો અલગ વાત છે, બાકી સુવિધા બહુ સારી. ગામડામાં તમે જુઓ, આ ટેકનોલોજી આવી ગઈ ખેતીમાં હોતે. હા, હલર ઓટોમેટિક આવી ગયા. આ બેલી એમને હાલે. ખેડૂતો હવે ખાલી શેઠે બીડી પી લેતા તો ઘઉં વટાઈ જાય ને કે ક્યાં ઢગલો કરવો. હવે તો કોમ્પ્યુટર આવશે કપા ઉતારવાના, એ કોમ્પ્યુટરમાં મેળવી દેવો ને, કપા ઉતારીને નીકળશે ઘર પાસેથી કે તમે આવો છો કે વેચતા આવી. ઈવડે જ કરી આવશે. હા, એક જણો બાપુ એટલો બધો હું કાંઈ કામ કરે નહીં. હા, અને એની ઘરવાળી બિચારી મજૂરીએ જાય, મજૂરીએ આવી અને રસોઈ બનાવે, પાટલો નાખીને બેહાડે અને બાઈ બટકા ભાંગી ભાંગીને મોઢામાં દે, છાશના હબડકા ભરાવે. તો જમતો હોય ને તો પરસીવાની ધારું આમ. બાઈ કે તમે કામ કરતા નથી, હું મજૂરી કરીને આવું, રોટલી હું બનાવું, શાક હું બનાવું, કોળિયા દઉં મોઢામાં, સાઈસનો ઘૂંટડો ભરાવું, અને આ પરસેવો કેમ વળે છે? કે ચાવેશ કોણ? તારો બાપ. તને હું મિક્સરમાં રગડો કરીને રેડે. હા, એવા અમુક અમુક આળસુ હોય. બોલો. પણ નાનુભાઈ ભરાળ લખે છે કે હા, તમારી ફરમાઈશ એ પાછું શક્ય હશે તો લઈ લઉં.
કારણ કે આમાં લેંકાનું વેતરાઈ ગયા પછી વૈશમાં તમે જપો દો તો ન હાલે. હા હા, દરજીની દુકાને એક જણો ગયો ને તો કે પેન્ટ બનાવીએ તો કેટલી સિલાઈ, તો કે 50 રૂપિયા, કે લેંકો બનાવી તો કે 30 રૂપિયા, ચડી બનાવી તો કે 10 રૂપિયા, કે ઈ જામે લ્યો, લઈ લ્યો, ચડીનું માપ લ્યો. તો કેરીનું માપ લીધું, લંબાઈ કેટલી રાખું કે ઘૂંટી સુધી જવા દે. હવે એને જમાવટ કરી જ લેવી હે ને, કોણ સમજાવે. હા હા, પાસપોર્ટ સાઈડ ફોટો પાડવા બાપુ એક ભાઈ દેશી દારૂ પીને ગયો, લથડીએ ખાતો ખાતો, પાસપોર્ટ સાહેબ ફોટા પાડી દો 4. તો ઓલો કે પણ તમે આ પીતેલી હાલતમાં ફોટા ક્યાં દેવા, તો કે લાયસન્સમાં દેવા છે. કેમ? એ કે હું દરરોજ પીતો હોય ને તો પીતેલો ફોટો હોય તો સાહેબને એમ લાગે કે આનો ચહેરો જેવો છે, એટલે લાયસન્સમાં એ ફોટો એને લગાડવો છે. હા હા, એક છોકરો નાનો એવો નીકળ્યો ને મોટરસાઇકલ લઈને, ટ્રાફિક પોલીસે રોક્યો, કહે આવડી ઉંમરમાં મોટરસાઇકલ આકાશ અહીંયા આવ. તે બાજુમાં છોકરો ગયો, દેશી દારૂની બાઈસ આવી. સાહેબ કે આ ઉંમરમાં દારૂ પીશ? અરે સાહેબ, હું નથી પીતો, મારા પપ્પાય નથી પીતા, પણ કે આટલી બધી બાઈસ આવે ને કે મારા દાદા બહુ પીતા, 3 પેટી સુધી બાઈસ આવી. બોલો. હા, એ દેશી બનાવટ. હા, દવાખાને એક જણો ગયો, ડોક્ટર કે તમે બીડી પીઓ છો? હા સાહેબ, વહેલું કહેવાય ને, એક હતી પી ગયો, ઉભા રહ્યો લેતો આવું. એને કે સાહેબને 2 હટ મારવી છે. હા, આ વિચારવા જેવું. પણ નાનુભાઈ ભરાડ લખે છે, સૌના હિસાબો રાખે ચોપડે, કુશળ કેવો મેતો. સૌના હિસાબો રાખે ચોપડે, કુશળ કેવો મેતો, તારા કરેલા તારે ભોગવવા, એમાં અડગ ઈ રહેતો, દયાળુ સૌને ટાણે દેતો, દઈને કાંઈ ન કહેતો, દયાળુ સૌને ટાણે દેતો. પણ આ શરીર આપણને મફત આપ્યું છે, એટલે મફતની આપણને કિંમત નથી. હા, પૈસા દ્યો ને તો એની કિંમત થાય. હા, મફતની કોઈ દી કિંમત ન હોય. આ ઝાડવે એક માણસ નીચે, ઝાડવા નીચે ઊભો રહ્યો, ઉપર જોયું ફળ હતા, ફળ ખાવાની ઈચ્છા થઈ, ઝાડવે ચડ્યો, ફળ ખાતા, પછી રાતે નીંદર ન આવી, પેટમાં દુખાવો થયો, તો સવારે ઝાડવા પાસે આવ્યો, તારા નામે મેં તારા ફળ ખાતા, પણ આજ ખબર પડી કે તારા જેવા તારા ફળ નથી. કેમ? તો કે મેં ફળ ખાતા ને આખી રાત પેટમાં દુખાવો થયો. ઝાડવું કે અમારા ફળમાં કેવાપણું ન હોય, તો કે આ મને પેટમાં દુખ્યું આખી રાત, ખોટું બોલું છું? ઝાડવાએ કીધું કે અમારા ફળનો દોષ દેતો નહીં, મફત મળ્યા ને એટલે તને ખાવાનું માપ નથી રહ્યું, તે માપ બારા ખાતા, એમાં તને પેટમાં દુખાવો થયો. ઘણીવાર મિત્રો આપણને મફતના માપ નથી રહેતા. નાનુભાઈ ભરાડ લખે છે કે ઈશ્વરની કૃપાથી આ માનવ દેહ મળ્યો છે. તો બહેનું કેવું કે નાનું ભરાડ કે દીન દયાળુની કિંમત કરી નહીં તે તો, આ મફત આપ્યું ને એટલે, નાનું ભરાડ કે દીન દયાળુની કિંમત કરી નહીં તે તો, અવિનાશીથી રાખી નહીં ઓળખાણ, તારો થયો છે ફજેતો, દયાળુ સૌને ટાણે દેતો, દેતો દેતો અને દેતો, દયાળુ સૌને ટાણે દેતો, અને દઈને કાંઈ ન કહેતો, દયાળુ સૌને ટાણે દેતો. તો આ પહેલા દોરમાં મને પણ આપ સૌએ સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય આપા ગીગા.